અમદાવાદ શહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ ભડકો થયો છે। લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહમદ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષને કર્યો ઈમેલ। નવનિયુક્ત લઘુમતી મોરચા અધ્યક્ષ રાઉફ શેખ વિરુદ્ધ ફરિયાદ કરી છે। ફરિયાદમાં રઉફ શેખને ગુનેગાર ગણાવ્યા। રઉફ શેખને બુથ સમિતિ પેજ સમિતિ ખબર નથી એવા વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવતા મેલ કરી ફરિયાદ નોંધાવી છે। તો લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીના હાઈકમાન્ડમાં ફરિયાદ કરવામાં આવી છે। અમદાવાદ શહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ ભડકો થયો છે। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયેલા છે। દર્શલ, અમદાવાદ શહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ ભડકો થયો છે, વધુ વિગતો શું છે? સોનુ, જ્યારે કોઈ પણ નવી નિમણૂક થાય એટલે કેટલાકના એ મન દુઃખ થાય, કારણ કે એ લોકોનું પત્તું કપાયું હોય અને બીજા નવા નામ જાહેર થાય। જે પ્રકારે શહેર ભાજપમાં નવી નિમણૂકો કરવામાં આવી, જેમાં લઘુમતી મોરચાના એ નવનિયુક્ત અધ્યક્ષ તરીકે રઉફ શેખની નામ જે જાહેર કરવામાં આવ્યું, તેને લઈને પૂર્વ જે મહામંત્રી અહેમદ પટેલ જે છે તેને રાષ્ટ્રીય અધ્યક્ષને એ ઈમેલ કરીને એ ફરિયાદ કરી છે કે જે વ્યક્તિ કોઈ પેજ સમિતિ કે બૂથ સમિતિ કે પ્રાથમિક સદસ્ય અભિયાનમાં ક્યાંય હાજર નથી રહ્યા, જોડાતા નથી, એવી વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવી છે, જે અયોગ્ય છે, તે ન થવું જોઈએ। અને તેને લઈને એ નારાજગી, એ વિરોધ જે છે એ ઈમેલ દ્વારા એ અહેમદ પટેલે વ્યક્ત કર્યો છે અને સીધી રીતે એ કહી શકાય રાષ્ટ્રીય અધ્યક્ષને આ એક ઈમેલ કરીને ફરિયાદ કરી છે। રઉફ શેખને આ જે બૂથ સમિતિ પેજ સમિતિ ખબર નથી એ પણ પ્રકારનો ઉલ્લેખ અંદર કરવામાં આવ્યો છે, એટલે કે એવા વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવતા આ વિરોધ જે છે ફાટી નીકળ્યો છે। હવે જોવાનું એ રહે છે કે શહેર ભાજપ દ્વારા આ મામલે આગળ શું કરવામાં આવે છે, એ નારાજગી દૂર કરવામાં આવે છે કે પછી બીજું કોઈ પગલું લેવામાં આવે છે, એ જોવાનું રહેશે। પરંતુ હાલ આ એક નવી નિમણૂક જે થઈ છે શહેર ભાજપની અંદર, તેમાં એક આ વિરોધનો વંટોળ જે છે એ પણ જોવા મળ્યો છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।